ચોરોથી લૂંટાઈ ગયેલા ઉદયભાણ અને વીરભાણ હબક ખાઈ ગયા, પણ ઉદયભાણ જુદા જ વિચારમાં ચડી ગયો. પરિસ્થિતિ ગમે તેવી વિકટ આવે, હિંમત નથી હારવી. ક્ષત્રિયનો બચ્ચો છું. યુદ્ધના મેદાનમાં જો જવાનો પ્રસંગ આવ્યો હોત તો પીછેહટ થોડી કરવાનો હતો. તો પછી અત્યારે હતાશ થઈ જવાની શી જરૂર છે? જે થવું હોય તે થવા દો, જે તકલીફો આવવી હોય તે આવવા દો. હું પહોંચી વળીશ. મારી પાસે યુવાની છે, ગરમ લોહી છે, પ્રચંડ તાકાત છે અને બધાથી અચડે એવું જીવાદી નવેય તત્વનું જ્ઞાન છે. મારા મોઢામાં તો હતાશાના શબ્દો ન શોભે, પણ મારા મનમાંય કંગાલ અને કાયર વિચારના ન શોભે. પિતાજીએ આપેલ ક્ષાત્રવાટના વારસાથી અને મંત્રીશ્વરે આપેલા ધર્મ સંસ્કારના વારસાથી ગમે તેવા જાલિમ આક્રમણો આવશે તોય એને હું પહોંચી વળીશ. બસ આ વિચારણાની સાથે જ ઉદયભાણના મોઢા પર તેજ આવી ગયું. વીરભાણ, જો આમ હિંમત હારીએ નહીં ચાલે. ચાલ, ઊભો થા, ચાલવા માંડીએ. ક્યાંક તો પહોંચવું પડશે ને. ઉદયભાણના ખુમારી ભર્યા વચનો સાંભળીને વીરભાણમાં પણ જોમ આવી ગયું. બંને જણાએ ચાલવાની શરૂઆત કરી. રસ્તાઓ ફંટાયા ત્યાં અનુમાનથી ગમે તે રસ્તા પર ચડી ગયા. રાત પૂરી થઈ, સવાર પડી, પણ કોઈ ગામ ન આવ્યું. વૃક્ષ પરના ફળોનો આહાર અને સરોવરમાંનું પાણી, આ બંને પર નિર્વાહ કરતાં કરતાં બંને ભાઈઓ ચાલ્યે જ જાય છે. 2 દિવસ, 12 દિવસ, 22 દિવસ ગામ ક્યાંય દેખાતું જ નથી. ચારે બાજુ ગાઢ જંગલ છે. રાતના ક્યારેક વાઘસિંહની ગર્જનાના અવાજોય તેમને સંભળાય છે. પણ હિંમત હાર્યા વિના ઉદયભાણ વીરભાણને હિંમત, આશ્વાસન અને પ્રેમ આપીને આગળ ચલાવીએ જાય છે. પણ એક દિવસ વીરભાણ હિંમત હારી ગયો. મોટા ભાઈ, ચાલતા ચાલતા રસ્તા પરના કાંટાઓ પગમાં પેસે છે. ભૂખ લાગતા તુર્ત ખાવા કાંઈ મળતું નથી એટલે આંખે અંધારા આવે છે. તરસ લાગે છે ત્યારે પાણી નથી મળતું એટલે ગળે સોસ પડે છે. આટલા દિવસોથી આ વેરાન અને વિકરાળ જંગલમાં ચાલીએ જવા છતાં આ જંગલ હજી પૂરું થયું નથી. ક્યારે પૂરું થશે એની ખબર પડતી નથી. અત્યારે પણ મને તૃષા એવી સખત લાગી છે કે... વાક્ય પૂરું થાય એ પહેલાં તો વીરભાણે લથડિયું ખાધું અને એ નીચે પડે એ પહેલાં ઉદયભાણે ત્વરાથી એનો હાથ પકડી લીધો, પ્રેમપૂર્વક નીચે બેસાડ્યો અને પછી કહ્યું, જો વીરભાણ, મારા ખભે હાથ મૂકી દે. આપણે સામે રહેલ ઘટાદાર વૃક્ષ સુધી પહોંચી જઈએ ને ત્યાં ચોક્કસ નજીકમાં સરોવર હોવું જ જોઈએ. તું ઝાડ નીચે આરામ કરજે અને હું પાણી લઈ આવીશ. ઉદયભાણે વીરભાણને બેઠો કર્યો. પોતાના ખભા પર હાથ મુકાવીને ધીમે ધીમે એને ચલાવ્યો. ઘટાદાર વૃક્ષ પાસે બંને આવી ગયા. ઉદયભાણે વૃક્ષ નીચે પડેલા ડાળી, પાંખડા, કાંટા દૂર કરી વીરભાણને સુવડાવ્યો. પણ સૂતા સૂતા વીરભાણ બોલ્યો, મોટા ભાઈ, ગમે તેમ કરીને આપ મને અત્યારે પાણી લાવી આપો. આપને છેલ્લી વાર કહું છું કે પાણી નહીં મળે તો મારું અને આપનું આ મિલન આખરી બની રહેશે. વીરભાણના આ વાક્યે ઉદયભાણ કંપી ઉઠ્યો. તુરત જ એણે વીરભાણના મોઢા પર હાથ મૂકી દીધો. ભઈલા, તું આવું ન બોલ. માં મરી ગઈ, પિતાજી દુશ્મન પાક્યા અને હવે તું મને છોડી જવાની વાત કરે છે? ના ભાઈલા, ના. હું હમણાં જ તારા માટે પાણીની તપાસ કરું છું, પણ તને એકલો મૂકીને જતા મારો જીવ નથી ચાલતો. છતાંય ગયા વિના મારે છૂટકો જ નથી. તું ધીરજ ધર, હું પાણી લઈને હમણાં જ આવું છું. આટલું બોલીને ઉદયભાણ વીરભાણને મૂકીને પાણી લેવા માટે નીકળ્યો. આ બાજુ જે ઝાડના નીચે વીરભાણ સૂતો છે એ જ ઝાડ પર કોક જીવનો સંહાર કરવા ચડેલી નાગણી ઝાડની ડાળીએ ડાળીએ જઈને જ્યાં વીરભાણ સૂતો છે ત્યાં આવી પહોંચી. લાલચોળ એની આંખ છે, જીભ લપકારા મારી રહી છે અને જ્યાં વીરભાણને ડસવા ગઈ ત્યાં, એ વીરભાણ, ગળામાં તાકાત હતી એટલી તાકાત અજમાવીને સરોવરમાંથી પડિયામાં પાણી લઈને વૃક્ષ તરફ આવી રહેલા ઉદયભાણે આ નાગણી જોઈને બૂમ પાડી. બૂમથી વીરભાણ બેઠો થયો અને પેલી નાગણી ભાગી ગઈ. મોટા ભાઈ, બૂમ આપે મારી? હા, મેં બૂમ મારી. કારણ?
ભઈલા, કારણ શું કહું? અડધી મિનિટ મોડો પડ્યો હોત તો ખેલ ખતમ હતો. પણ થયું શું એ તો કહો. સરોવરમાંથી પાણી લઈને આ તરફ આવતા તારી પાસે લપકારા મારતી ઊભેલી એક નાગણી મેં જોઈ. તારા પર ડંખ મારવાની એની તૈયારી જ હતી ત્યાં મેં તને બૂમ મારી અને બૂમના અવાજથી એ ભાગી ગઈ. પણ હવે તું એક કામ કર, આ પાણી પી લે, તારી તૃષા छिपाવી લે અને પલનોય વિલંબ કર્યા વિના આપણે અહીંથી નીકળી જઈએ. કારણ કે નીતિવાક્ય એમ કહે છે કે નારી, નાગણ, નિરુપતિ અને છૂટો વાઘ આ ચારમાંથી એકેયનો વિશ્વાસ ન કરવો. નારી અને નિરુપતિ પર મૂકેલા વિશ્વાસના ગોઝારા ફળ તો આપણે અનુભવી રહ્યા છીએ, પણ હવે આ નાગન પર વિશ્વાસ મૂકવાની ભૂલ તો હરગીજ કરવી નથી. કાકડા અને કબૂતર અત્યારે પણ જોરથી અવાજ કરી રહ્યા છે, એટલે લાગે છે કે એ નાગણી અહીંયા જ આજુબાજુમાં હશે. ઉદયભાણની વાત સાંભળીને વીરભાણ કંપી ઉઠ્યો. જલ્દી જલ્દી પાણી પી લીધું એણે અને બંને ભાઈઓ ત્યાંથી આગળ ચાલ્યા. ધીમી ગતિએ બંને ચાલી રહ્યા છે. હાશ, નાગણીથી આવતું મોત તો દૂર ઠેલાઈ ગયું. એનો બંનેને આનંદ છે, પણ એ બંનેને ખબર નથી કે જે નાગણીથી બચી ગયાનો તેમને આનંદ અને સંતોષ છે એ નાગણી તો તમારી પાછળ પાછળ જ આવી રહી છે. મોટા ભાઈ, એક વિચાર આવે છે. જંગલનો રસ્તો છોડીને આપણે કોઈક બીજો રસ્તો પકડીએ. કારણ? કોઈક ગામ તો આવે. આપણે ઓળખાઈ જશું તો? ઓળખાઈ જવા જેવું આપણામાં રહ્યું જ છે શું? માથાના વાળ વધી ગયા છે, કાંટાઓથી નીકળેલા લોહીના થર પગે બાજી ગયા છે, પેટ ઊંડા ઉતરી ગયા છે, શરીર સાવ સુકાઈ ગયું છે. કદાચ આમને આમ જંગલમાં દિવસો કાઢવામાં સાક્ષાત મોત આવી જશે. ગામમાં કદાચ ઓળખાઈ જવાનો ભય તો છે, પણ જંગલમાં વાઘ, સિંહ, વરુ વગેરેનો પણ ભય તો છે જ ને. ભોજન અને પાણીની એ સમસ્યા છે. ગમે તેમ કરો પણ હવે કોઈક ગામમાં પહોંચી જ જઈએ. તારી વાત સાચી છે, પણ જો અત્યારે સાંજ થવા આવી છે, રાત આ જંગલમાં જ પસાર કરવાની છે. આજની રાત પસાર થઈ જવા દે, કાલે તારી વાત પર વિચાર કરશું. સૂર્યાસ્ત થયો, અંધકાર જામવા લાગ્યો. બંને કુંવરો એક ઘેઘુર વડલા નીચે આવ્યા. વીરભાણ, કાલની કરતાં આજની રાત વધુ ડરામણી લાગે છે. જંગલી પશુઓની પણ રાડ સંભળાઈ રહી છે. મોટા ભાઈ, મારા મનની વાત કહું. ખુશીથી કહે. રોજ તો આપ મારી કાળજી કરો છો, આજે આપની કાળજી મને કરવા દો ને. એટલે શું? આજે આપ શાંતિથી સૂઈ જાઓ અને આપની રક્ષા માટે મને જાગવા દો. મારી આટલી નાનકડી વિનંતીને આપ ઠુકરાવશો નહીં. વીરભાણની લાગણી ભરેલી માંગણી પાસે ઉદયભાણ ઝૂકી ગયો. વડલા નીચેની ભૂમિને સમતળ કરીને ઉદયભાણ ત્યાં સૂઈ ગયો અને વીરભાણ એની આસપાસ પહેરો ભરવા માંડ્યો. રાત્રિનો પ્રથમ પ્રહર પૂરો થયો અને ત્યાં વીરભાણના કાને કોકની વાતચીતનો અવાજ સંભળાયો. આ શું ભ્રમ છે કે સત્ય? એણે પોતાના કાન સરવા કર્યા. અવાજ સ્પષ્ટ સંભળાવા લાગ્યો. ઘેઘૂર વડલાની બિલકુલ બાજુમાંથી મંદ ગતિએ આકાશ માર્ગે એક વિમાન જઈ રહ્યું હતું. એ વિમાનમાં બેઠેલા વિદ્યાધર દંપતી વચ્ચે વાતચીત થઈ રહી હતી. સુંદરી, એક વિસ્મયકારી વાત કરું? બોલો ને, સાંભળવી ગમશે. જો આ વડલાના ઝાડ નીચે બે તેજસ્વી કુંવરો રાતવાસો કરી રહ્યા છે. આવા ભયંકર સ્થાનમાં રાજકુંવરો ક્યાંથી? એ બંને પર એક કલંક આવ્યું છે. શેનું? સાવકી માતાએ પોતાના સીલને ભ્રષ્ટ કરવાનો જૂઠો આરોપ મૂકીને આ બંનેને મરાવી નાખવાનું કાવતરું ઘડ્યું હતું, પણ મંત્રીશ્વરની કુનેથી આ બંને બચી ગયા. જંગલમાં આ બંને અત્યારે રખડી રહ્યા છે. પણ શું? પણ એ કે એ બંનેની સાવકી માનું પાપ પકડાઈ ગયું. એમના પિતાજીએ એને તગેડી મૂકી, રસ્તામાં જે મરી ગઈ અને મરીને નાગણી થઈ છે. નાગણી? હા, નાગણી આજે મધ્યાહને ડસવા માટે આવી હતી, પણ સમયસર ચેતી જવાના કારણે બંને ભાઈઓ બચી ગયા. એ સ્થાન છોડીને બંને ભાઈઓ અહીંયા તો આવી ગયા છે, પણ એ બંનેને ખબર નથી
કે એમની નાગણી થયેલી સાવકી માતા અત્યારે એમની પાછળ જ આવી છે. શું કામ? બંનેને મારી નાખવા. બચવાનો કોઈ ઉપાય? આપણા બંને વચ્ચે થયેલી આ વાત જો એમને સાંભળવામાં આવે અને નાગણીના આક્રમણથી બચવાની સાવધગીરી રાખે તો જરૂર બચી જાય. વિમાન આગળ ચાલી ગયું. વીરભાણ તો આ વાત સાંભળીને સ્તબ્ધ જ થઈ ગયો. શું શ્રી રાણીની ચાલબાજી પકડાઈ ગઈ? પિતાજીએ એને રાજ્યમાંથી તગડી દેવાની આકરી સજા કરીએ દીધી અને એ રસ્તામાં મરીએ ગઈ. બપોરના ઝાડ નીચે હું સૂતેલો ત્યારે કરડવા આવેલી નાગણી એ જ અમારી સાવકી માતા શ્રી રાણી. વેરના અનુબંધ આટલા બધા ભયંકર. શ્રી રાણીના ભવમાં અમને બંનેને ખતમ કરી નાખવામાં ન ફાવી તો નાગણીના આ ભવમાં વળી પાછી અમને ખતમ કરી નાખવાની એ જ કાઢી લેસ્યા. ખેર, એ બધાય વિચારો તો પછી કરી લઈશ, પણ અત્યારે તો એ નાગણીના આક્રમણથી મારે બચવાનું છે અને નિદ્રાધીન બનેલા મોટા ભાઈને બચાવવાના છે. આ કર્તવ્યના પાલન માટે મને સજ્જ બની જવા દો. મસ્તીથી સૂઈ ગયેલા ઉદયભાણની આસપાસ પડેલા પાંદડા વગેરે તેણે દૂર કરી દીધા. ઝાડ પરની એક ડાળી કાપી તેના પરના પાંદડા દૂર કરી એની એક લાકડી બનાવી અને લાકડી હાથમાં રાખી એ ઉદયભાણની ચારેય બાજુ ફરવા લાગ્યો અને ત્યાં અચાનક પાંદડાના ખડખડાટનો અવાજ આવ્યો. વીરભાણ એકદમ સાવધ બની ગયો. પળ બે પળ વીતી ન વીતી ત્યાં ફૂંફાડા મારતી ઉદયભાણ તરફ ધસી રહેલી નાગણી એણે જોઈ. એક પળનોય વિલંબ કર્યા વિના એણે લાકડી દ્વારા નાગણીને ઉછાળીને દૂર ફેંકી દીધી. પણ આનાથી તો તે નાગણી વધારે છંછેડાઈ. બીજી વખત એ ઉદયભાણ તરફ ધસી. વીરભાણે ફરી એકવાર એણે લાકડીથી ફંગોળી દીધી, પણ ભારે તેજ ગતિથી જ્યારે એ ત્રીજી વાર ઉદયભાણને કરડવા આવી ત્યારે વીરભાણ વિચારમાં પડી ગયો. ત્યાં તો અમને શ્રી રાણીની કુટિલ ચાલબાજીમાંથી મંત્રીશ્વરે હેમખેમ ઉગાર્યા, પણ અત્યારે આ નાગણીના આક્રમણમાંથી બચવું મુશ્કેલ છે. જો એને ખતમ જ કરી નહીં નાખું તો એ મોટા ભાઈ અને પછી કદાચ મને અચૂક ખતમ કરી નાખશે. બસ જેવી નાગણી નજીક આવી, વીરભાણે પૂરી તાકાતથી એના મોઢા પર લાકડી ફટકારી દીધી. મોઢામાંથી ઝેર ઓકવા ગયેલી નાગણી એક જ પ્રહારથી ખતમ તો થઈ ગઈ, પણ છેક મોઢા સુધી આવી ગયેલું ઝેર મોઢા પરના લાકડીના પ્રહારથી બહાર ઉડ્યું. લોહીના છાંટા સાથે ભળી ગયેલું ઝેર વીરભાણના શરીર પર ચોંટ્યું, પણ અંધકારમાં એનો ખ્યાલ ન આવ્યો. બંને કુંવરોને ખતમ કરી નાખવાની ક્રૂર અને દુષ્ટ લેશ્યા સાથે મરેલી નાગણી સીધી નરકમાં ઉપડી ગઈ. વીરભાણ તરફડી તરફડીને ખલાસ થઈ ગયેલી નાગણીને જ જોતો રહ્યો. બિચારી શ્રી રાણીના ભવમાં વાસનાની શિકાર બની ગઈ. એનો આ કરુણ અંજામ. વાસનાની તૃપ્તિ ક્રોધમાં પરિણામ પામી. ક્રોધમાં મળેલી નિષ્ફળતામાં એ હાવરી બાવરી બની ગઈ અને સંઘેરી રાખેલો એ ક્રોધ વેરમાં પરિણામ પામ્યો. વેર લેવામાંય એ ન ફાવી તો મરીને નાગણી થઈ. વારસામાં આવેલા વેરના સંસ્કારે નાગણીના અવતારમાંય એનો ભાગ ભજવ્યો અને જંગલમાં ભટકી રહેલા અમને બંનેને ખતમ કરવા એ બિચારી અમારી પાછળ પાછળ આવી, છતાં અહીંયાય એ ન ફાવી. એને ખતમ ન કરવી પડે માટે 2 વાર તો મેં એને લાકડીથી દૂર ફંગોળી દીધી, પણ અમને ખતમ કરી નાખવાના દઢ નિર્ધાર સાથે એ જ્યારે ત્રીજી વાર આવી ત્યારે મારી પાસે અમારા બંનેની સુરક્ષા ખાતર પણ એને ખતમ કરી નાખ્યા સિવાય બીજો કોઈ ઉપાય ન હતો. એક જ લાકડીનો પ્રહાર અને એ બિચારી ખતમ થઈ ગઈ. શ્રી રાણીના ભવમાં કેળવેલી ક્રૂર લેસ્યાએ જો એને નાગણી બનાવી દીધી તો નાગણીના આ ભવમાં કેળવેલી ક્રૂર લેસ્યાએ એ બિચારીને કઈ ગતિમાં રવાના કરી હશે એ તો જ્ઞાની જાણે. જ્યાં ગઈ હોય ત્યાં ભગવાન એને શાંતિ આપે. વીરભાણ આગળ વિચારી ન શક્યો. એની આંખમાં આંસુ આવી ગયા. એક દિવસ જેની પાસે અમે આશીર્વાદ લેવા ગયા હતા એને આજે મારે ખતમ કરી નાખવી પડી. ખેર, રાત્રિનો બીજો પ્રહર પૂરો થવા આવ્યો છે. લાવ હવે મોટા ભાઈને જગાડું અને રાત્રિના બની ગયેલી સઘળી હકીકતની જાણ કરું. આમ વિચારી વીરભાણે ઉદયભાણને ઉઠાડ્યો. મોટા ભાઈ, તમારી કલ્પનામાંય ન આવે એવી હકીકત આજે રાતના બની ગઈ. એટલે? ગઈકાલે બપોરના નાગણીના આક્રમણથી આપે મને બચાવ્યો.
આજે રાતના નાગણીના આક્રમણથી મેં આપને બચાવ્યા. રાતના નાગણી આવી હતી? મોટા ભાઈ, નાગણી આવી હતી એમ નહીં, પણ શ્રીરાણી આવી હતી. શ્રીરાણી અહીંયા ક્યાંથી આવી? મોટા ભાઈ, આખી રાતના ઉજાગરાના કારણે હમણાં મને બહુ ઊંઘ આવે છે. થોડીવાર મને સૂઈ જવા દો. સવારના ઉઠીને રસ્તે ચાલતા ચાલતા આપને સઘળી વાત કરીશ. આમ કહીને ઉદયભાણની જગ્યાએ વીરભાણ સૂઈ ગયો અને ઉદયભાણ વીરભાણની ચોકી કરવા પહેરો ભરવા લાગ્યો. વીરભાણની વાતમાં કાંઈ સમજાયું નહીં. પહેલાં એ બોલ્યો કે નાગણી આવી હતી, પાછળથી બોલ્યો કે શ્રીરાણી આવી હતી. આમાં સમજવું શું? નાગણી આવી હોય એ તો સમજી શકાય, કારણ કે એ સ્થળ જ એવું છે. પણ શ્રીરાણીના આવવાની તો સંભાવના જ ક્યાં છે? ક્યાં કણકાપુર અને ક્યાં આ ગાઢ જંગલ? ધોલે દિવસે કોઈ અહીંયા આવવા ઈચ્છે તો આવી શકે તેમ નથી. ત્યાં કાલી રાતે અને આવી ડરામણી જગ્યાએ શ્રીરાણી વળી ક્યાંથી આવે? અને કદાચ આવી હોય તોય એ ગઈ ક્યાં? વીરભાણે એનો પ્રતિકાર કર્યો હોય તો મને એની ખબર પણ ન પડે. ખેર, જે બન્યું હશે એની ખબર કાલે સવારના પડી જશે, અને સવાર પડવાને હવે ઝાઝી વાર પણ ક્યાં છે? આ વિચાર સાથે ઉદયભાણ પુનઃ પહેરો ભરવા લાગ્યો, પણ સવાર પડી છતાંય વીરભાણ ન ઉઠ્યો. ઉદયભાણે ઉઠાડવાના પ્રયત્નો કર્યા તોય ન ઉઠ્યો. એના પેટ સામે નજર કરી તો નાભીમાંથી શ્વાસ ચાલતો દેખાયો. એના હાથ પોતાના હાથમાં લીધા. ઠંડાગાર બની ગયેલા હાથને જોઈ ઉદયભાણ પરિસ્થિતિ પામી ગયો. વીરભાણ એક જોરદાર ચીસ સાથે ઉદયભાણ મૂર્છિત થઈ ગયો. ઠંડા પવનની લહેરે થોડી વાર બાદ ઉદયભાણને જાગ્રત કર્યો. સૂર્યોદય થઈ ગયો હોવાથી અજવાળું પણ થઈ ગયેલું. વીરભાણની કાયા સામે જોયું તો સમગ્ર કાયા લીલીછમ બની ગયેલી દેખાઈ. ઓહ, નાગણી તો નહીં કરડી હોય ને? એનું ઝેર તો નહીં ચડ્યું હોય ને? પણ આ જંગલમાં ઝેર ઉતારનાર લાવવો ક્યાંથી? પણ ગણતરીની પળોમાં ઉદયભાણે નિર્ણય કરી લીધા. ઝાડ નીચે મૂર્છિત થઈને પડેલા વીરભાણને ઉદયભાણે ઉઠાવીને પોતાના ખભા પર લીધો. કોક ગામ આવી જવાની આશાએ એ ચાલ્યો તો ખરો, પણ વિકટ જંગલ પૂરું થવાના કોઈ જ ચિહ્ન ન જણાયા. અતિશ્રમિત થયેલા ઉદયભાણે વીરભાણના નિશ્ચેષ્ટ બની ગયેલા દેહને સાચવીને એક વૃક્ષની છાયામાં મૂક્યો. શું કરું? વીરભાણના શરીર સામે જોઈને અત્રે જ બેસી રહીશ તો વીરભાણના જીવવાની રહીશઈ આશાઈ નષ્ટ થઈ જશે. એને અત્રે મૂકીને કોઈ વૈદ્યની તપાસ કરવા નીકળી જાવ તો કદાચ જંગલના વાઘ વરુઓ એને એમને એમ ફાડી ખાય. હજી તો જંગલ જ ક્યાં પૂરું થયું છે? ગામ ક્યારે આવે? એ ગામમાંથી વૈદ્યને લઈને હું અહીંયા ક્યારે આવું? ન જ આવી શકું તો વીરભાણનું શું થાય? અત્યાર સુધી ટકી રહેલો ઉદયભાણ હિંમત હારી બેઠો. એકદમ વીરભાણના લીલાછમ થઈ ગયેલા શરીરને તે વળગી પડ્યો અને ઓ મારા ભાઈ રે વગેરે બૂમો સાથે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો. ડોલતા વૃક્ષોને ઘડીભર થંભાવી દે અને પથ્થરોને પીગળાવે તેવું ઉદયભાણનું રુદન હતું. પણ અહીંયા એને આશ્વાસન આપનાર કે એના આંસુ લૂછનાર કોઈ જ નહોતું. આ વાસ્તવિકતાનો ખ્યાલ આવતા જ ઉદયભાણે ઝડપી નિર્ણય લઈ લીધો. કોઈ પણ ભોગે વીરભાણને અહીંયા છોડીને આગળ નીકળી જવું. નસીબ હશે તો કોક ગામ મળી જશે, અને એથી વધુ નસીબ હશે તો સારો વૈદ પણ મળી જશે. બસ આ નિર્ણય સાથે વીરભાણની સામે અશ્રુપૂર્ણ દ્રષ્ટિ નાખી ઉદયભાણ વીરભાણને ભયંકર જંગલમાં એકાકી છોડીને કોક ગામની તલાશમાં નીકળી પડ્યો. નસીબ એનું જોરદાર નીકળ્યું. માત્ર 4-5 દિવસમાં જ એ ઉજ્જૈની આવી ગયો. સારા વૈદની શોધમાં એ નીકળ્યો, પણ એના દેદાર જ એવા હતા કે કોઈએ એની વ્યથાની નોંધ જ ન લીધી. હતાશ થઈને ગામના નાકે રહેલા સરોવરની પાળે એ જઈને બેઠો. ગામ તો રળિયામણું છે, પણ લોકો સાવ નિર્દય લાગે છે.
આખા ગામમાં એક માણસ એવો ન નીકળ્યો કે જે સારા વૈદ્યની સાથે મને ભેટો કરાવી આપે. અને વૈદ્ય જ ન મળે તો વીરભાણ પાસે જવાનો અર્થ જ શો છે? અરે આમને આમ દિવસો નીકળી જશે તો વીરભાણ કદાચ આ દુનિયામાંથી. એ આગળ વિચારી ન શક્યો. શ્રમિત શરીરે સરોવરની પાળ પર આરામ કરવા માટે એણે લંબાવ્યું. અમંગળ વિચારે એની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે અને એમાં સરોવરના પાણીને સ્પર્શીને આવતી ઠંડા પવનની લહેરે એને નિદ્રાધીન બનાવી દીધો. ઘસઘસાટ એ સૂઈ ગયો. આ બાજુ નગરજનોનું એક મોટું ટોળું શણગારેલા હાથી સાથે સરોવર તરફ આવ્યું. જોરદાર કોલાહલ થવા છતાં ઉદયભાણ ન જાગ્યો અને શણગારેલા હાથીએ પોતાની સૂંઢમાં રહેલો પાણી ભરેલો કળશ ઉદયભાણ પર ઢોળ્યો. મોઢા પર પાણી પડવાથી ઉદયભાણ એકદમ ઝબકીને જાગી ગયો. એ કાંઈ બોલવા જાય એ પહેલાં તો નૂતન રાજવીનો જય હો વગેરે જોરદાર નારા ઉઠ્યા. ટોળામાં રહેલી કુંવારિકાએ આવીને ઉદયભાણના કપાળે તિલક કર્યું. વાજિંત્રોના મધુરા નાદ વચ્ચે હાથીએ ઉદયભાણને સૂંઢથી ઉચકીને સુશોભિત અંબાડી પર બેસાડી દીધો અને સ્વાગત યાત્રા આગળ ચાલી. ઉદયભાણને સમજતા વાર ન લાગી. આ ગામનો રાજા અપુત્રીઓ મરણ પામ્યો હશે અને નવો રાજા બનાવવા માટે ગામના લોકોએ હાથીની સૂંઢમાં કળશ આપીને જેના પર એ કળશ ઢોળે એને રાજા બનાવવાનો નિર્ણય કર્યો હશે. એમાં પુણ્ય મારું જાગી ગયું કે હાથીએ સૂઈ ગયેલા મારા પર અભિષેક કરી દીધો અને ગઈકાલ સુધી ખુલ્લા પગે ભૂખ્યા પેટે જંગલમાં રખડતા મને આજે રાજા બનાવી દીધો. ખેર, હું આ ગામમાં રાજા બનવા નથી આવ્યો, પણ જંગલમાં નિશ્ચેષ્ટ થઈને પડેલા વીરભાણ માટે વૈદ્ય લેવા આવ્યો છું. સ્વાગત યાત્રા રાજમહેલે પહોંચે કે તરત જ પ્રારંભિક વિધિઓ પતાવીને એ કાર્ય મને કરવા દે. સ્વાગત યાત્રા રાજમહેલે પહોંચી. વિધિઓ પતાવી ઉત્તમ વૈદોને લઈને રાજવી ઉદયભાણ જંગલમાં રહેલા વીરભાણ પાસે જવા નીકળ્યો. ઉત્તમ જાતિના અશ્વો હોવાથી એ શીઘ્ર પહોંચી તો ગયો, પણ ઘેઘૂર વડલા નીચે એણે જે જોયું એ જોઈને એ તુરત જ મૂર્છિત થઈ ગયો. વીરભાણ ત્યાં હતો જ નહીં તો ક્યાં ગયો એ?